નાખ્યું હોય ભૂલથી તો તમને મનમાં એમ થાય છે કે આ ગરમ પાણીનું શું કરીશ, કાલે શું કરીશ, પંધાળે શું કરીશ, આ ગરમ પાણીનું શું કરીશ, એવું તો થાય. તમને પરિણામ ખબર જ હોય કે આ ટાળું જ થઈ જવાનું, એટલે એની ભાંગેડ ના આવે ને, બીજું કશું નથી. પછી લાઈટ છે ને એવું આત્મા પ્રકાશ સ્વભાવનો છે. કેવો છે? પ્રકાશ સ્વભાવનો. હવે એના સાથે આવું એક નારિયેળ આમ ધરીએ તો પ્રકાશ શું કરે? આ પ્રકાશ ન્યાયકાર નહીં થઈ શકે. આ નારિયેળ છે કે નહીં ને, પણ આ પ્રકાશ ન્યાયકાર થઈ શકે નહીં. શું કારણ છે નહીં થઈ શકે? આ જ્ઞેય છે એનો આકાર આ પ્રકાશ થઈ શકે નહીં. એનું શું કારણ? મને તો આ જે આવરણ છે એ આવરણ પ્રકાશક નથી ને, એટલે આવરણ લીધે અટકે છે ને. ના, આ જે ભૌગોલિક પ્રકાશ છે ને, બાહ્ય પ્રકાશ, જે ભૌતિક પ્રકાશ, તેને જ્ઞેયને જ્ઞેયાકાર રૂપે નહીં જોઈ શકે. તો કારણ કે બીજી બાજુ એ જે બાજુ હોય ને સામી બાજુ અંધારું હોય, અને પેલો આત્માનો પ્રકાશ તો કશું બાકી ના રહે. જ્ઞેયને એક્ઝેક્ટ સ્વરૂપે પ્રકાશિત કરે, જ્ઞેયાકાર થઈ જાય. કેરી હોય કેરી જેવું થઈ જાય, જાંબુડું હોય જાંબુડા જેવું થઈ જાય, પાંદડું હોય તો પાંદડા જેવું આ જ્ઞાન થઈ જાય. કોઈ બાકી ના રહે. આટલું એનો છોયો ના પડે. અને આનો તો શું થાય? એ આત્માનો પ્રકાશ એવો છે. આપડા ભૌગોલિક જ્ઞાન થી જોઈએ છે ને, આંખોથી જોઈએ છે ને, એ પાસે ભાગ નહીં દેખાય. જ્ઞાન પ્રકાશ છે ને બધા ભાગ ને એક કોઈ જ્ઞેય છે ને તેવા આકારે પોતે થઈ જાય જોડે. બુદ્ધિ નો પ્રકાશ કેટલા લગીને પહોંચે? બુદ્ધિમાં છે તે એક ભાગ ઢંકેલો રહે. હવે બુદ્ધિ થી અમે એક વસ્તુ જોઈ, એક વસ્તુ, પ્રસંગ કે વ્યક્તિ, અને અમે જ્ઞાન થી જોયું, તે આત્માના જ્ઞાન થી અમે જોયું, તો અમને ખબર ક્યાંથી પડે કે આત્માના જ્ઞાન થી દેખાયું અમને, અને આ બુદ્ધિના જ્ઞાન લગીને અમે આ પહોંચ્યા, અને આત્માની બેટરી લાગી. એ અમને ખ્યાલ કેવી રીતે આવે કે આત્માનો પ્રકાશ છે? અમે શુદ્ધાત્માથી એવું કહીને કોઈ વ્યક્તિ કે પ્રસંગને જોવાનો પ્રયત્ન કરીએ તો પછી અમને ખબર કેવી રીતે પડે કે આત્માના જ્ઞાન થી આ ચારે બાજુ જોવામાં ઇમોશનલ ન કરે તો? હા, જે જોવામાં ઇમોશનલ ન થાય તો એ આત્માનો પ્રકાશ છે. જે જોવામાં ઇમોશનલ થાય એ બુદ્ધિનો પ્રકાશ છે. બુદ્ધિ તો સ્થિર બુદ્ધિ વાળા માણસો ઇમોશનલ થાય એવું જોઈ નથી શકતા. હા, ઇમોશનલ થાય. બુદ્ધિનો સ્વભાવ ઇમોશનલ કર્યા વગર રહે નહીં. કોઈને સ્થિર બુદ્ધિ વાળાને સ્થિર ઇમોશનલ થાય, અને અસ્થિર વાળાને અસ્થિર ઇમોશનલ હોય. આવું કોઈ હજુ લગન કહ્યું નથી. આવું કોઈ હજુ લગન કહ્યું નથી. અક્રમ, આ તો અક્રમ છે ને, અક્રમ છે ને. બધા બધે પહોંચ્યા છે, બધા બધે પહોંચ્યા છે, પણ આટલે પહોંચ્યા નથી. માટે આ કામ કાઢી લેવા જેવું કેટલામાં કહે છે ને. તેથી બુમા બાર કાઢી લો પરપોટો ભૂલ નહીં થાય. ખબર ને? પરપોટન જે એક્સટેન્શન ની અરજી કરવાની બધા ભેગા છે. એ તો બધા કરે જ છે ને, બધા અરજી કરે છે. બધા હવાના પરમાં કરે છે, હે ભગવાન દાદાજીને રાખજો. બધા કરે છે. કારણ મારા મન અંધાય એટલે હું જાણું કે સી રીતે અંધાય છે, કયું અંધાય છે સી રીતે આ બધું. જય સચ્ચિદાનંદ. એટલે કે આ આત્માનો પ્રકાશ અમારે બધાના ન્યાયકાર રૂપે કેવી રીતે અમારું એનું લેવલ કેવી રીતે વધે કે આત્માના પ્રકાશથી તમે જોઈ શકીએ? ઇમોશનલ ના થાય એટલે તમે ટેસ્ટ બતાવ્યો. સ્થિર ઇમોશનલ નહીં ને અસ્થિર ઇમોશનલ ટેસ્ટ બતાવ્યો. પણ અમારે પુરુષાર્થ કઈ રીતના કરવાનો? એક્ઝેક્ટ અમારે કયા પુરુષાર્થથી એ કામ કરવાનું એ તમે પેલો ટેસ્ટ બતાવ્યો કે આ ટેસ્ટ આવ્યો. પણ અમારે આત્માના જ્ઞાનમાં બેસી દરેક પ્રસંગ અને વ્યક્તિને અને અમારી જાતને જોવાની, તે કઈ એના માટેનો એક્ઝેક્ટ પુરુષાર્થ કયો? તમારે આ બટન દબાવવાનું, આ બટન દબાવવાનું. બટન આગળ શું નામ લખ્યું છે? શુદ્ધ ઉપયોગ. શું કરું? શુદ્ધ ઉપયોગ રૂપી બટન દબાવો એટલે એક્ઝેક્ટ
જ્ઞાન પ્રકાશ થાય. જો શુદ્ધ ઉપયોગ, હું શુદ્ધ છું, એ શુદ્ધ છે, એ શુદ્ધ છે. જો ગાય ભાઈ બધા શુદ્ધ ઉપયોગ જ દેખાય, બીજી ડખો ના દેખાય. એટલું જ બટન દબાવે એટલે કમ્પ્લેટ. અમારું એ બટન દાબેલું જ હોય આખો દાડો. અમે બટન ઊંચું નીચું ના કરીએ. આખો દાડો હરતા ફરતા દાબેલું જ હોય. અમારી પરમાનન્ટ સીટ લાઈ થઈ જાય. તમે મારું કહો કે તમને એ બધા બટન બધું નાખી આવેલું છે, પણ આ બટન દબાવો એટલી જ વાર તમે સમજો કે ભાઈ આ ક્યાં દબાવો. મહેતા સાહેબ તો કઈ હવે મોઢામાં જમાડી બી આપો આવે કે છે, દબાઈ આપો કે છે. મહેતા સાહેબ એ દબાઈ આપો કે છે, આ દબાઈ તો કે છે ઉડતું અમારા દાદા એ દબાયું પેલી બાજુ રહ્યા કરે, આ રહી ગયું પણ આ રહી ગયું માટે એ કર્યા કરો ને પેલું ઘરે પછી થવા દે ને. બધા પોટલા ખપી જવા દે, બધા પોટલા ખપી જવા દે. જે પોટલા લાયા છે ખપી તો જવા દે, બધા ખપાઈ દઈ દેવા પડે. પોટલા લાયા હોય તો ખપાઈ દેવું પડશે. ખપશે ખપશે એટલે તમારે હજુ તમારા ભાવ એટલા બધા એટલે મજબૂત થયા નથી. મજબૂત થાય છે એટલે હું કહી દઈશ. પણ આ તમારે જો કદી ઉપયોગ કરવો હોય શુદ્ધ, તો આ બટન દબાવવાનું શુદ્ધ ઉપયોગ નું, અને પછી જોતા જોતા ચાલો. પણ આખો દાડો એ રાખવું નહીં. 1-8 કલાક હોય પણ દાદા તમે આખો દિવસ આખો નાખો તો બધો પ્રશ્ન તો બધો શુદ્ધયોગની જરૂર અથડામણ અટકાવવા માટે બુદ્ધિથી તો ઇમોશનલ થવાય. તમે કોઈ સ્થિર ઇમોશનલ કે અસ્થિર ઇમોશનલ. હવે સવાલ તો અમે જ્યાં ઇમોશનલ થઈએ ત્યાં આત્માના પ્રકાશની જરૂર પડે ને. નહીં, આમાં એવું કેવું છે કે દાદા જરૂર પડે છે અમને વ્યવહારના કામમાં, તો સ્થિરતાની જરૂર ઇમોશનલ અમે ત્યાં થઈ પડે ને. તો કાંટો એવું હોવું જોઈએ ને કે 1 મિનિટ કોઈ મેજર પ્રોબ્લેમ લીધો તો તે પહેલા થોડો શુદ્ધ ઉપયોગ ગોઠવી અને પછી ફાઇલ હેન્ડલ કરીએ. શુદ્ધ ઉપયોગ ગોઠવીએ પછી ફાઇલ હેન્ડલ કરીએ. ક્યાંક આપણે ફાઇલ આવી છે તે વખતે થોડો શુદ્ધ ઉપયોગ કરીએ તો ઇમોશનલ ના થવાય ને. નહીં તો બુદ્ધિથી બટન દાબીને પછી કામ. હા એ કહું છું એટલે બટન દાબતા જવાનું. જયારે મહત્વના વ્યક્તિ કે પ્રોબ્લેમ આવે પછી એ આપણા એ આપણું બટન ને ફરી પાછું દબાઈ જાય. હા એ તો એવું થાય. એ તો એવું કરે ત્યાર પાછો આપણો ઉપયોગ તૂટી જાય. હા તાર વળી પાછો ફરી આપણે પાછું બટન દબાવે. હા એટલે પછી પાછો એ બધા દબાયા લે. હા ઉપર હાથ મૂકી રાખે. બરાબર. આમ કરતા કરતા જીવન હૈ સંગ્રામ. સંગ્રામ માં જીતવાનું છે. સાંજે કલાકે પતતું નથી. સાંજે કલાકે પતે તો નિરાશ થઈ જાય ને દાદા. એટલે સાંજે વધારે સ્થિરતા કરવા માટે આલોચનાથી તાકાત વધારે મળે છે. પણ મહત્વનો પ્રશ્ન હાથ પછી મહત્વનો પ્રશ્ન સવારથી શરૂ થાય છે. યુદ્ધ તો સવારથી શરૂ થાય છે. જાત જાતની દખલો આપવાની. કારણ કે અક્રમ વિજ્ઞાન છે ને. અક્રમ એટલે શું કે તમે આ જ્ઞાન ને માટે તમારી ભૂમિકા નથી, છતાં આ જ્ઞાન તમને મળ્યું છે. શું થયું? કઈ ભૂમિકા નથી કેવી રીતે મળે? કોઈ કારણ વગર. ના, કારણમાં તમારી પુણ્ય જબરદસ્ત છે. શું કહ્યું? ભૂમિકા નથી. તો જયારે કેટલાક માણસોની ભૂમિકા હિન્દુસ્તાનમાં ઘણા માણસોની છે પણ પુણ્ય નથી. આ ઘણા પાર્ટી પર બેઠેલા બાવા બહુ ભૂમિકા તૈયાર છે, પુણ્ય નથી. બીજ જોડે માથા ફોડે કઈ દાડો વરે. બધાને એવો ખ્યાલ હોય દાદા કે હવે આપણે તમે અમને જ્ઞાન આપી દીધું, આમાં કશું કરવાનું રહેતું નથી. ખરેખર તો વધારે કામ કરવાનું રહે છે ને. હવે જ્ઞાનનો ઉપયોગ મૂકીને કામ વધારે કરવાનું રહે છે ને. હા બરોબર. તો જ્યાં લગી તમારા જેવી કક્ષા ના આવે ત્યાં લગી કામનો પુરુષાર્થ નો ભાગ તો વધારે આવે ને. પુરુષાર્થ તો ચાલુ. હા એટલે આ તો કાફેક થઈ જવાય. પુરુષ થયો એટલે પુરુષાર્થ. પુરુષાર્થ કયો? આ બટન દાબેલું રાખે તે પછી હોમમાં દબાઈ દે વાત જુદી છે. તો આપણે પુરુષાર્થ ચાલુ છે. એમાં આપણી લાગવગ નથી ને. કોકની દખલ છે. શું છે? તેથી તમારો ગુનો આવતો નથી. તમે તમારું બટન શું દબાઈ બેઠા છો અને પેલે ફેરી નાખે તો આ ફરી પાછા આપણે આમ બટન ચાલુ કરીએ. ત્યાર પેલો હાથ મૂકી દેવું, ટોપલો ઢાંકી દેવું. તો આપણે શું કરવું? જોરદાર માણસ ટોપલો ઢાંકી દે. પણ આપણો શું ઉપયોગ છે? આ બધી દખલ છે. તે દખલ એક દાડો દખલનો અંત થવાનો છે. ઉપયોગ જીતવાનો છે. કોણ જીતશે એમાંથી? હા, અમારે જેવું બન્યું છે તે જ તમને કઉ છું.
એટલે અનુભવ જ્ઞાન જે મને એવી રીતે પચ્યું એ બધું થયું તે જ તમને કહું છું. આ એમાં નવી વાત નથી. આ તો પછી આવે બીજું શું વાત તમને સમજાય છે ચંદ્રામ કે બધું? પાણી લાગે. આ જ્ઞાન ક્રિયાકારી છે, ક્રિયાકારી સમજ ને? એમાં પ્રજ્ઞા શક્તિ નું જ કામ છે. આ સમજ ને? આ ક્રિયા શક્તિ પ્રજ્ઞા શક્તિ ની શક્તિ છે. તો એમાં કરતા ભાવ ની જરૂર નથી. કરતા ભાવ તો પોતે જાતે આ તો એક શક્તિ કામ કરી રહી છે. આત્માની એક શક્તિ કામ કરી રહી છે. એટલે શક્તિનો ધંધો શું છે કે જેમ તેમ કરી પ્રજ્ઞા ઉત્પન્ન થઈ ત્યારથી એને કેમ કરીને મોક્ષે વહેલી લઈ જવું એટલી જ એને કામ છે. શું છે? અને અત્યાર સુધી કઈ એ શક્તિ નથી. તારે કઈ શક્તિ હતી? અજ્ઞા શક્તિ હતી. શું હતી? એનો શું ધંધો? કેમ કરીને મોક્ષે ન જવા દઉં, અમારો આમાં ભટકાય કરવું, એ એનો ધંધો હતો. હવે આનામાંથી છૂટ્યા આપણે, એ પેલેના હાથમાં આયા. હવે એ તમારી તૈયારી જોઈએ તો એ તો તૈયાર જ છે. હવે તમને લઈ જવા માટે તૈયાર છે. તમે જો કદી વધારે હેલ્પ કરો એમને પૂછાય. જો પછી બીજું શું પૂછવાનું? ત્યાં પાણી પીના. પછી વ્યવસ્થિત શક્તિ કરતા પદ છે. કરતા વાંચતા હતા તે કરતા વાત ભ્રાંતિ હતી. શું હતું? કે હું કઈક કરું છું. એટલે હવે હું કરતો નથી એવું તમને ખ્યાલમાં આવ્યું. એટલે કોઈ કરનાર તો છે જ. સમજો ને? તો એ કરનાર વ્યવસ્થિત શક્તિ છે. શું છે? હવે વ્યવસ્થિત શક્તિ તો એક નામ છે. બધી જાતના સંયોગો ભેળા થાય અને એક ખૂટતો હોય તો સુધી વ્યવસ્થિત ના કહેવાય. એક છેલ્લો એક ખૂટતો પૂરો થાય વ્યવસ્થિત થઈ ગયું અને એટલે કામ થઈ જાય. શું કહ્યું? એક જ સંજોગ ખૂટતો હોય ના પૂરું થાય. 15મી જૂન આવી હોય, 15મી જૂન વાદળો આવ્યો હોય, પવન સળસળાટ હોય, હે વીજળી તો તળા માર ગગડાટ કરી મેળ્યું હોય, બધા કે આવ્યો આવ્યો આવ્યો, પણ ભાઈ જતો રહે છે એવું બને છે કોઈ વખત? નહીં બનતું હોય. તમે સ્ટડી કરેલો થોડો? તમે ખેડૂત છો, થોડો ઘણો સ્ટડી કરેલો હોય ને? ખેડૂત ના તો હોય ને, જમીનદાર માણસ છે એ એક્ટિવિટી એન્જિનિયર છે. આજે પણ પહેલા જમીનદાર માણસ પણ વિચાર કરેલો નહીં કે આ બધું હતું કેમ જતો રહ્યો? ત્યાર પછી આપડા લોકોએ કહ્યું મેઘ રાજા, કોણ બાપ મેઘ રાજા, કઈ રાજા આવ્યો, વાણી ક્યાંથી આવી, બધું સુકાર શોધ કરી. એટલે લોકો વિચાર બંધ થઈ ગયું ને. કેટલાક લોકો ભગવાન કરે છે વરસાદવું. એટલે આ ના આવ્યો તો આપડે ભગવાનની મરજી ઉડી ગઈ. તો હું આ ભગવાનની મરજી આવી ઉધી થઈને આ થોડા 4 વર્ષ ઉડી જાય. કઈ ગોળો ચક્કર થઈ ગયો ભગવાન? ચક્કર હોય તો આટલું બધું ચાલ્યો પાછો આવે. મારા બાબુબેન તો આવવું હોય તો ઘેરથી અહીં સુધી આવ્યો, અહીંયા મકાન ને તમે દેખો ખરા દાદા આવે તમે પાછો જવું ચક્કર ના કેવો? કઈ છે ના આટલા સુધી ભૂલ થતી. એવું આ ભગવાન વરસાદ વરસાદ એવું આ લોકો માને બિચારા. ભગવાન વરસાવે છે, આમ વરસાવે છે, કઈ દેવ લોકો વરસાવે છે, મેઘ રાજા આમ કરે છે. શું મેળ પડે ઘરોમાં વાતમાં વાંધો જડે નો? અને આજે હું વાત કઉ છું ને તે 15મી તારીખ, જો તારીખ કાળ બાકી ગયો તો નહીં બાકી ગયો. ખેડૂત તો આશા રાખે કે ના રાખે? બધા આશા રાખે એવું ને. પછી વાદળો આવે એટલે વધારે આશા રાખે ને રાખે. વાદળા પછી પવન આ બાજુ નો સરસ હોય તો આશા રાખે ને. પછી જી વીજળીઓ ધબકારા મારતી હોય આશા રાખે કે ના રાખે? જો એટલે પછી ખેડૂતો તદ્દન આશા રાખીને બેહે. શું તે ધોબી શું કે યા અલ્લાહ આજ કા દિન જાણે તો મારે તો બહુ કપડા છે સુકાવા રાખ્યા છે. ધોબી શું કે? ધોબી એપ્લિકેશન મોકલે યા અલ્લાહ આજ કા દિન. ધોબી એપ્લિકેશન મોકલે. જો ખેડૂતો એપ્લિકેશન કરે કે આવો આવો, આ એપ્લિકેશન કરે છે. સિમેન્ટ પડ્યો હોય તો એ બી એપ્લિકેશન અને સિમેન્ટ પડ્યો હોય તો એ અરજી કરે મારો સિમેન્ટ બહાર પડ્યો છે, હે ભગવાન આજનો દિવસ હો. મકાન તૂટેલો હોય આમાં કેટલાય જણની અરજી વિરોધ હોય છે.
તે અરજી વિરુદ્ધ હોય તો કઈ એ ગાંઠે એવું નથી, પણ તેનો હિસાબ કરવો જોઈએ અરજીનો. ભાઈ પ્લસ માઇનસ કરી બધી બધા મજા ભેગા થાય એટલે ઘડાટ પડી જાય. બધી ક્યાંક ના કે એવું. અને તમારે સિમેન્ટ બહાર પડ્યો હોય તો તમારા સરકારી ઓફિસરોને તમારે વેગરામ સિમેન્ટ આવ્યો હોય તો તમારું નોકરી છે તો મનમાં ભાવ એવા થાય. નોકરી સરકારનો સિમેન્ટ છે તો મનમાં ભાવ થાય. ચાલો ટપકો લાગે ને તો તમે શું જોયું એટલે એ કે છે ભગવાન બોલો આવે શું કહે. એટલે આ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ મળવા બહુ મુશ્કેલ છે. તમે જોયેલું ને વાદળા આવેલો જતો રહેલો હે તે સુધી આ પડ્યો 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 બાર મોં પડ્યો પડ્યો ચાર છોટા રાખે ખરો જોશથી મોટા મોટા કશું ના દેખાડે. આવું છે. આ બધી અરજીઓને લક્ષમાં લેવાય છે. હા બધું જ જેટલું આ તમારો અહીં મહાદેવજીને ડુબાડે તે લક્ષમાં લેવાય છે. આ લોકો હિન્દુસ્તાન લોકો મહાદેવજીને ડુબાડે છે. મહાદેવજી શું ગુનો બિચારાનો. પાર્વતીને કેટલું ખરાબ લાગે એ લોકો વિચારતા જ નહીં. પાર્વતીને કેટલું ખરાબ લાગે તમે બોલતા ને મહાદેવજી નવું ડુબાડે અહીં બધી નાખો ડૂબે તો નથી ડુબાડે ગુંગળાઓ કે છે. અને એકાદ ચક્કર આવું શીખવાડ્યું હોય અને જો તીકડે પડી ગયો હોય તો આ લોકો જાણે હા ગુંગળાવાથી વિજ્ઞાન થઈ ગયું એ લોકોને. હિન્દુસ્તાન મૂર્ખાઓ લોકો કઈ કઈ ચડાવી દે છે પૂછડું. એટલે મહાદેવજી ચડાવે વચ્ચે બચારા મહાદેવજી શું ભોળા ભદ્રા ઓટોમેટિક નહીં. ઓટોમેટિક ના પાડે. ઓટોમેટિક અહીં કુદરતમાં ઓટોમેટિક જેવી શબ્દ જ નથી. શું કહ્યું ઓટોમેટિક? આ સંયોગો ભેળા થવા જોઈએ. શું કહ્યું? એક સંયોગ ફૂટે નહીં, એક સંયોગ ફૂટે એટલે ઉડી ગયું. બધા સંયોગોમાં કોઈ ને કોઈ જાતના ભાવનો સંયોગ હોય જ છે. હે કોઈને કોઈ જાતના ભાવનો સંયોગ હોય જ છે. માણસોના ભાવનો સંયોગ હોય જ છે. બધા સંયોગો ભેળા થવાના. પણ ભાવનો સંયોગ જરૂર છે જ. હું ઘણા ખરા કોકને તો આકાશમાં ઉવાનો વખત મેં અમદાવાદ ગયા શું તાપ બહુ સખત પડ્યો હોય પછી જરા છાંટા પડવા મળે ને એટલે મને મનમાં એમ થાય આ કઈ આવ્યો પછી શું. પણ તારે તો હું ભાવ ફેરવી નાખું. શું કહ્યું? બહુ ટચ કે ભાઈ આય બા તું આય હું નીચે જઈશ કહ્યું. શું કહ્યું? કોઈ દાડે અમે નેગેટિવ અમારી પાસે ના હોય. શું કહ્યું? વરસાદી બાબત તો. અને આપણા લોકો તો અત્યારે આ કઈ આવ્યો અત્યારે ઉઠવાનું થયું. આ અત્યારે કેટલો તાક આપ છે. તમને ભાવ એવા નહીં આવેલા બધા નહીં આવેલા. કોઈ વખત આવે કે છે દાદા? અરે અહીંથી છત્રી વગર ગયો અહીં ઘેર એમ કેતો હોય 1.5 વીઘાની જમીન હોય ઘેર એમ કેતો હોય તો વરસાદ આવે તો સારું તે બાધા રાખેલી હોય. પણ જો છત્રી વખત અહીં ગયો હોય ને માર્કેટે તો ત્યાં પડવા મળે તો બંધ થઈ જાય સારું. આપણે જતા ઉઠી બંધ કરું છું ચક્કર પડવા દે ઉપર અમે પડવા દઈએ. શું કહ્યું? ભાવ નેગેટિવ ના કરી. અમારે આ જે ભાવ છે ને ઉલટા સુલટા તમારી માફક પાછો કેમ જલ્દી આવી જાય એના માટે શું કરવાનું? અમારે ઠંડક સુખ માટે અમે પેલો લાંબા ગાળાનો અમારો ના પોતે પોતાનો વિરોધ કરે. ઘેર બાધા રાખી વરસાદ ક્યારે આવે અને પાછું ઉઘાડી છે છત્રી વગર ગયો તો તમે આગળ પોતે કે આપણે બંધ થઈ જાય થોડું પલળવાનું થયું આપણો એક ભાવના હતી કે આપણે વરસાદ આવે તો સારું. તો પછી એની ટાઈમે ગમે તે જતું હોય તો થવા દેવાનું. તમને કેમ લાગે? સિમેન્ટ પલળતો હોય પલળતો પણ બધા પાકા લોકો છે ને વરસાદ નહીં ગૂંચવે છે ને ધોબી બહુ ગૂંચવે છે. ભાવથી જ આ બધું આ પ્રકૃતિ ભાવથી જ ચાલે છે ને બધી. ભાવ જ વસ્તુ છે આ જગતમાં, બીજી વસ્તુ જ નથી કોઈ. વસ્તુ જ ભાવ છે. ખબર ને? એ તો આ કોર્ટમાં છે એવું કરવામાં આવશે કે ભાઈ અમને કે કોણેમાં કેમ મારી નાખ્યો ફલાણું કર્યું. અહીં દર્શનિક પુરાવા કોર્ટમાં માગે છે. શું કહ્યું? પેલી કોર્ટમાં દર્શનિક પુરાવા ને તો ભાવ શું હતો એટલું જ જોવામાં આવે. ભાવ શું હતો
એટલું જ જોવાનું આવે. અહીં તો આપડા લોકો કે નહીં કે આ બાપો એના છોકરા પર એટલો ગુસ્સે થઈ ગયો છે, નલાયક માણસ છે એવું કે. શું કે બરાબર ને? અને ત્યાં કુદરત ને ત્યાં શું ન્યાય થતો હશે? આ બાપાની પુણ્ય બાંધો કે છે એટલે ક્રોધ કરશે પુણ્ય તક ના, એના છોકરા હિત માટે કેટલું બધું પોતાની જાતની ઉપર સંઘર્ષણ કરે છે, પોતાની જાત ઉપર છોકરાની પુણ્ય માટે. શું ભાઈ? છોકરાના સુખને માટે પોતે સંઘર્ષણ લઈ વાળ્યું છે. તમે સમજાય? હું કહું છું કે દરેક પ્રકારના ક્રોધ પાપ જ બાંધે, પણ આ એકલો ઘરમાં કોઈ છોકરા બોકરા ને મિત્રના એને સુખને માટે જે તમે ક્રોધ કરો તો એ તમારું ઘર હળગાઈને એને સુખ કરો છો. શું કહ્યું? તેનું પુણ્ય બંધાય છે. જો ઈશ્વર કાયદો હતો છે ને, અને અહીં સંસ્થાના લોકો શું કે છોકરા પર આટલો બધો ક્રોધ કરે, છોકરા પર અહીં તો અભ્યાસ જ મળ્યા કરે. મળે કે ના મળે? આ ક્રોધ કેટલો કરે, પણ છોકરા હિત માટે કરે. પછી શું છે? આંખની ઇન્દ્રિયના વિકારની વાત પૂછું છો. અરે સ્ત્રી સંબંધે આંખ પહેલી બગડે, આંખ બગડે તો બધું આગળ વધે છે. જો આંખ ના બગડી, જેની આંખ ના બગડી તેને કશું જ ના થાય. આંખ ના બગડી તેને કશું ના થાય. તારે શું પૂછવું છે? તારે છેડછાડ થવું, આંખ બગડવા ના દેવી, આંખ બગડવા ના દેવી. સમજ પડી ને? અને આંખ બગડી પ્રતિક્રમણ કરવું.